હેલો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। હવે આપણે ઉઠી ગયા છીએ અને ઓફિસ જવા રેડી થઈ ગયા છીએ। આપણી બાઇક પણ રેડી છે, તો બધાને શુભ સવાર। આજે ભલીએ ત્રીજા બ્લોગમાં। આપણો આ ત્રીજો બ્લોગ કન્ટેન્ટ થાય છે। ડેલી બ્લોગમાંથી હું 2 દિવસમાં વન ડે બ્લોગ બનાવું છું। મળીએ આપણે ઓફિસે જઈએ, શું કામ છે ઓફિસનું જાજુ દેખાડતો નથી હું, પર્સનલી રાખું છું, એટલે બહુ કોમેન્ટ ના લગાવતા। મળીએ હવે આપણે આપણી ઓફિસે, પછી ત્યાં જઈને તમને હું વ્યૂ બતાવું છું। અને કાલે આ ગાડીમાં આપણે ન્યૂ સ્ક્રીન નાખી છે કે રિકવરીમાં હોઈ ગઈ હતી। મળીએ હવે ઓફિસે। પહોંચી ગયા ઓફિસે હવે કામ ચાલુ કરવાનું છે। કામ ચાલુ કરીએ, આ બધે પહોંચી ગયા છે ઓફિસે। હવે આપણે કામ ચાલુ કરીએ, મળીએ હવે લંચ ટાઈમમાં। ખાવાનો ટાઈમ થઈ ગયો હોય આપણો, હવે ખાઈ લઈએ। આ બધું બગાયું હોય, બગલા જેઠાલાલ ખાવાનું ગળે ના ઉતરે। હમણાં ચાલુ કરવું ને મારે, ઓલોમાં પિક્ચર જોવે, ઓલોમાં એનિમે જોવે, હું અહીંયા સિરીઝ જોઉં અને તું જોવે। હું હમણાં જેઠાલાલ જોઉં, હું આઈસમ બોલ જ જોઉં। હે એ ભાઈ એવું કઈ ના જા ખાવાનું રેડી છે આપણે। હવે મળીએ, હવે ખાઈ પી। વરસાદ ચાલુ હે, બહુ જોરદાર વરસાદ પડે છે ઉપલેટાની અંદર। લાઈવ મારા વ્લોગમાં ઘરે જવાને ફાંફા પડે ધીરે ધીરે, કારણ કે પાણી છે બહુ હાલતા થઈ ગયા અહીંયા। આ તો બંદુડા પડ્યા, બંદુડા। આપણે આવ્યા એ પિઝા બર્ગર ખાવા। અમે પેલા 2 જણા, હા ને 3 જણા આવ્યા પિઝા બર્ગર ખાવા। શું પિઝા લ્યા થઈ ગયા અહીંયા, બહુ પિઝા મસ્ત। આમ જોવો તમે વ્યૂ જોવો, આ 2 આ હું તો ને બાકી આમ જોઈ, અને ઓલા ભાઈ બનાવે બર્ગર, આપણું બર્ગર આવે। કન્ટિન્યુ બ્લોગ ચાલુ કર્યો હોય આપણે। હવે પહોંચી ગયા એ ડેમે। એક આ ભાઈ આવ્યો છે, એક ભાઈ આ ગાડી લઈને આગળ ગયો હોય। તમને બધાને વ્યૂ બતાવવા માટે આપણે એને હીઠા ગાડી હાલીને જાય છે। સામે ડેમ છે, મસ્ત વ્યૂ છે। એક મોલનો દેખાણો હતો, ગાડી ઊભી રાખી ત્યાં, અહીંયા એક મોલનો સારો દેખાણો હતો, એનો ભાગી ગયો મોલનો। તમને ડેમનો વ્યૂ જોવા મળશે આમાં। અને આ ડેમ બહુ પરિસ્થિતિનું એકવાર ઓવરલોડ થયું હતું। હાલો, તમે બધા ભાગ્યશાળી છે કે આ મોરલાના દર્શન થાય છે। જોઈ શકો છો, મોરલો આવી ગયો હે, ભાગ્યો હતા। આપણે બોલાવાથી આવતો નથી લગતો, આવશે નહીં, એનો રૂઠી ગયો લાગે। હાલા આ મોહલ્લાની બોલાવાની ટ્રીક મને જરી કહેજો તો કઈ છે? હા, મોહલ્લો ક્યાંથી આવે જરી કહેજો। ના તમે આગળ જોવો તો પ્રસન્ન હે, અહીંયા વાડિયું હે, અને જાજુ ઓવરલોડ પાણી થાય એટલે અહીંયા બધે પાણી જોઈએ, બીજું કાંઈ નથી કરતું। મસ્ત હે હાલ્યા તો, બાકી ફૂલ બાકાજીકી બોલાવાની હે। આવ્યા ડેમે જોઈ શકો છો। અને અહીંથી આગળ હવે આવશે ઓલી ઢળાન, ઢળાન આવશે, બહુ સીડી આવશે ઢળવાની। હા, એટલે જ ઓલા ભાઈને આગળ ગાડી લઈને મોકલી દીધો, આપણે હાલવામાં ઉપાડી। હે આ 2 જણા તો ત્યાં દેખાઈ ગયા હતા, બ્લોગર જ હશે કદાચ। મસ્ત હવે મળીએ આપણે ઉપર ચડીને તમને બધાને વ્યૂ બતાવું છું। ઓકે, અહીંયા 2 રસ્તા ચાલુ થાય છે, એક આ સીડી છે, એક આ રોડ। એટલે ગાડી તમારી લઈને જવું હોય તો આ ઓલા રસ્તે જવાનું, બાકી હાલીને આવતો હોય તો આ સીડી છે। ખતરનાક રસ્તો છે, જોઈ શકો છો। આખું ખડ, કઈ સુધી ખડ હે અહીંયા, મારા કઈ સુધી ખડ આવી ગયું છે।
ખતરનાક રસ્તો છે, જોઈ શકો છો. ખતરનાક છે રસ્તો. અને ઓલો ભાઈ આવી ગયો હે. મારા કાકાનો છોકરો અહીંયા આગળ પૂગી ગયો છે. હાય હા. અને તમે વ્યૂ જોવો ને, મસ્ત મજા આવશે વ્યૂ જોવાની. અહીંયા બધા કારીગર જાજુ બતાવી નથી શકતા આપણે, બાકી ડેમનો તમે વ્યૂ જોવો ખાલી. વ્યૂ જોવા માટે રેડી હો બધાય? 1 2 ને 3 જોવો ખાલી વ્યૂ. તમારા હાટું આ સ્ટ્રગલ કરી લીધી હે. ઓફિસે છૂટતા જ અહીંયા આવી ગયા છીએ અમે. ઘરનો સીને આપણે બ્લોગ ઉતાર્યો નથી, સીધે સીધા આપણે અહીંયા શૂટ કરવા આવી ગયા. એટલે વ્યૂ જોવો તમે ખાલી. અને ઓલા જાણીતા જ નીકળ્યા, 2 ખહુરિયા સબસ્ક્રાઈબર ન્યા હે. જાણીતા જ નીકળ્યા લ્યો. આખો દી અહીંયા જ પડ્યા હોય કદાચ તો. જોયું, આ આપણા સબસ્ક્રાઈબર જ નીકળ્યા. જા ખાડીમાં પડી જાજો એટલે ઉપાધિ નહીં. અટાણે એકે પાટિયા ખોલ્યા નથી. લોકેશન ચેન્જ કરી હવે. હા, 2 જણાએ બતાવ્યું હોય 2 લોકેશન. હવે અહીંથી સીધા સામે જાય, ત્યાંથી ને આ ડેમ દેખાય છે. લોકેશન બહુ મસ્ત છે અહીંનું. રાત પડી ગઈ, મોડું અમારે જાજી થઈ ગયું હોય અહીંયા. રસ્તામાં પાછા ખાડા ખબલા, બહુ રસ્તો બહુ ખરાબ હતો. અહીંયા કેવા દીપડા હવે. અને અહીંયા કઈ દીપડા બીપડા કઈ આવતા નથી. આ કઈ ટેન્શન ના લેતા, કઈ દીપડા બીપડા આપણે કઈ છે નહીં. પછી વરસાદ જાજો હતો બસ, બીજું કઈ નતું જાજુ. આજ વરસાદ બહુ વધારે જ ઓવર પડી ગયું છે. મારે ઘરે જવાનું હતું ઓફિસેથી, ઈ પણ ન જવાનું. વરસાદ બહુ જાજો હતો. અને હવે કશન ઉપર જાય છે. કા આને તો તમે જોઈ જશે જુનાગઢ બ્લોગમાં, હવની મોય રહેતો. હાલો ગાડી લઈ લ્યો આપણી પડી છે ઓલી રામસાગર રાઈડર. આપણે હાલીને જાય, ગાડી ત્યાં ઓલો લઈ આવશે. અમે હવે હાલીને જાય, ગાડી હવે લઈને આવે હે. હાલો તો તમે ગાડી લઈને ત્યાં પૂગો, અમે હાલ્યા જાય. આખા દીમાં કઈ વિડીયો શૂટ કર્યો નથી. હા, અને આ છે જો ઓલું યંત્ર. આનું શું કહેવાય? મીટઅપ. ઓલું પેલાના જમાનાનું ઓલું ટાવર આવે ને એ છે. રડાર છે એ, રડાર. આ ભાઈને ખબર હતી, મને નથી ખબર. મને કાંઈ ખબર જ નથી પડતી. આ ભણવાના હોય ને એટલે મસ્તી કરું છું. બહુ અહીંયા માણસો પણ રહે છે. અહીંયા માણસો બહુ રહે છે. અહીંના નથી, યુપી બિહારના ને એવા જાજા રહે છે. નોકરી ઉપર છે. મસ્ત નોકરી મળી ગઈ છે. અને આવી રહી છે આપણી પાછળ રાઈડર, તમે જોઈ શકો છો. છોકરો મોટો થઈ ગયો, ગાડી હાંકતા આવડી ગઈ. આ નેક્સ્ટ લોકેશન ચેન્જ કર્યું છે અત્યારે. આ નેક્સ્ટ લોકેશન આવી ગયા આપણે. બોટ ડેમ છે, એમાં બોટ પણ મારેલો છે. તમને બધાને બતાવું. બોટ ડેમ પાટિયા છે અહીંયા. આ પેટ્રોલ બચાવે, આમ જોઈ લ્યો. આ પેટ્રોલ બચાવવાની નવી રીત, વાંથી અહીંયા તળેથી ઉતારી જીધી અહીંયા આવ્યા દીધી. આ 2 માટે તમે કમેન્ટ કરી નાખજો. આવી રીતે પેટ્રોલ બચાવે ભાઈ, પૈસા આમ જ બચે આના. હા, અને પાછો કમેન્ટ ઓલો ભાઈ કરે છે, સાચું હું ખોટું હું એ ભાઈ આપણે શીખડાવે ભાઈ. એટલે આપણે વાંધો નથી, સબસ્ક્રાઈબર 5 ઘણું શીખવા જડે છે.
મસ્ત બધું શીખવા જડે છે. બે મંદિર છે, કોક મંદિર છે અહીંયા. અને હવે સાંજ પડી ગઈ છે, તો આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. અને હવે અહીંથી સીધા ઘરે જશું. અને કાલ પાછું આપણે ફરીથી એક કન્ટેન્ટ જવું છે ફરવા, તો કાલે મળીએ બધાને. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે મળીએ તમને હવે નેક્સ્ટ બ્લોગ એટલે ગુડ મોર્નિંગમાં. હા હવે તો હાલો, હવે ઘરે જવાનું ટાણું થઈ ગયું છે. બહુ ક્લિક થઈ ગયા અહીંયા, બહુ ફોટા મસ્ત આવ્યા. વ્યૂ આવી ગઈ, વિડીયો તમને પડશે એટલે બહુ મસ્ત મજા આવશે. હાલો હવે ઘરે જઈએ છીએ બધા. હવે ગાડી તૈયાર કરો, હાલો ભાઈ, હાલો કરો ચાલુ. ડ્રાઈવર બદલાવી નાખ્યો આપણે. હા હા કાંઈક ડ્રાઈવર મસ્ત આખશે હવે. અને આપણે હવે બધા વ્યૂ આમાં હાલો હવે જાય ઘરે. અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બહુ. ખાડો ઓ માય ગોડ, ખાડો જેવો ગાઈસ. ડ્રાઈવર આનો નથી વાંધો, ખૂબ જ અંધારું થઈ ગયું છે. હવે જાજી ક્લિપ આવે એમ નથી, તમને થોડું થોડું બતાવ્યું એટલે જોઈ લ્યો. મળીએ હવે મોર્નિંગમાં.